રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મના કેસમાં કાર્યવાહી। પોલીસે આરોપી વિદ્યાર્થી ધ્રુવીલ દેસાઈની કરી ધરપકડ। જામકંડોરણાથી તેની ધરપકડ કરવામાં આવી। ધ્રુવીલ ઉપર શિક્ષિકાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી। એટલું જ નહીં, ધ્રુવીલે દવા પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો। ધ્રુવીલે શિક્ષિકાને અનેક વખત રૂપિયા આપ્યા છતાં ખોટી ફરિયાદના આરોપ લાગ્યા હતા। જો કે ઘણા સમયથી ધ્રુવીલ ફરાર હતો, જેને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે। આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે, 2000 પહેલાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। તે વખતે એમના એક સ્ટુડન્ટ તરીકે આજે આરોપી છે રહી ચૂકેલો। જ્યારે 2024માં આ આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા। શરીર સંબંધ બાંધી અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું। ત્યારબાદ તેને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા, તેમજ એના દાગીના પણ લીધેલા। પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદીએ હાલ ગુનો દાખલ કરેલો છે। ત્યારબાદ આ આરોપીએ એના જે વોટ્સઅપ ચેટ કરેલા હોય તે વોટ્સઅપ ચેટ, તેના અર્ધનગ્ન હાલતના ફોટો તેમજ એની બેંક ડિટેલ વગેરે વાયરલ કરેલા એ બાબતનો પણ આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે। અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને જેની તપાસ હાલ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે।